નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજે સવારે કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટના મહત્વપૂર્ણ જે મુદ્દા હતા તેને મેં વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યો હતો અને અત્યારે વિદ્યાર્થી મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ 2024-25 રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ આપણે લખવાનો છે કે ડાંગ જિલ્લાના જે વરલી જાતિના લોકો છે, બરાબર, વરલી ચિત્રકળા, બરોબર, વરલી અથવા વારલી, બરોબર, બંને લખી દઉં છું। વારલી જે ચિત્રકળા છે તે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બજેટ તો પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો પેપરલેસ બજેટ હતું, બરોબર, પેપરલેસ બજેટ હતું। તેની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈ ટેબ્લેટમાંથી બજેટ તેમણે રજૂ કર્યું અને 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ છે। મુદ્દો શું સમજવાનો કે જે આ બેગ છે વિદ્યાર્થી મિત્રો, આ જે વારલી ચિત્રકળા છે, જે ટેબ્લેટ જે બેગની અંદર તેઓ લઈને આવ્યા હતા તેની ઉપર જે ડિઝાઇન બની છે આ વારલી ચિત્રકળા છે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો। લગ્ન પ્રસંગોની અંદર ભીત ઉપર, બરોબર, ચોખા, એક તો ચોખા, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુંદર, આ બધાના માધ્યમથી એક ચિત્રકળા તૈયાર કરવામાં આવે છે। ડાંગ જિલ્લાની અંદર, મહારાષ્ટ્રની અંદર, દાદરા નગર હવેલીની અંદર જે આદિવાસીઓ વસે છે તેમની આ ચિત્રકળા છે। તો ખાસ કરીને પ્રખ્યાત કયું તો ડાંગ જિલ્લાની અંદર વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પ્રશ્ન પરીક્ષાની અંદર છપાશે। આ આદિવાસીઓને એક પ્લેટફોર્મ આપવા માટે, આ રીતે વિદ્યાર્થી મિત્રો એક પ્લેટફોર્મ આપવા માટે કે આ ભારત દેશની સંસ્કૃતિ છે, આ ફોટો તો આજે વિશ્વની અંદર આ ફોટો દેખાતો છે આ બેગ ઉપરની જે આ ચિત્રકળા છે તે, બરોબર, માટે આ પ્લેટફોર્મ એક આદિવાસીઓને પ્લેટફોર્મ આપવા માટે આ એક બેગ ઉપર ચિત્રકળા બતાવવામાં આવેલી છે। મુદ્દા કયા જોવાના છે આજે વિદ્યાર્થી મિત્રો? તો એક તો પ્રધાનમંત્રી શ્રીના નામ ઉપર, બરોબર, પ્રધાનમંત્રી શ્રીના નામ ઉપર 3 યોજનાઓ નવી શરૂ કરવામાં આવેલી છે। કેટલી? તો 3 નવી યોજનાઓ શરૂ થશે। 7 નવી મહાનગરપાલિકાઓનું નિર્માણ, બરોબર, 7 નવી જે મહાનગરપાલિકાઓ વિદ્યાર્થી મિત્રો, બરોબર, 7 નવી મહાનગરપાલિકાઓ, કોને કેટલા રૂપિયા ફાળવ્યા અને તમામ યોજનાઓની વિગત અહીંયાથી તમને મળી જશે। માત્ર 20 મિનિટની અંદર આપણે આ વિડીયોની અંદર બધું સમજી લઈશું। તો જોઈએ ફટાફટ। પહેલા વિદ્યાર્થી મિત્રો વન લાઇનરની અંદર સમજી લઈએ તો સામાજિક ન્યાય અને અધિકારીતા જે વિભાગ છે તેના માટે કુલ 6,193 કરોડ રૂપિયાની જોગવાઈ છે। ત્યાર પછી આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4,374 કરોડ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ શિક્ષણ માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડ રૂપિયાની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6,885 કરોડ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2,711 કરોડની જોગવાઈ છે। આ એક પોઈન્ટ છે। બીજો પોઈન્ટ, રમત ગમત અને યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ થઈ। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડ, શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8,423 કરોડ, માર્ગ મકાન વિભાગ કુલ 22,163 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર નિગમ માટે 3,858 કરોડ, જળ સંપત્તિ પ્રભાગ માટે વિદ્યાર્થી મિત્રો 11,535 કરોડ રૂપિયાની જોગવાઈ। ત્યાર પછી આગળ જુઓ, પાણી પુરવઠા વિભાગ માટે તો 6,242 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2,421 કરોડ, કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ માટે 22,194 કરોડ, બરોબર। ત્યારબાદ ખાણ વિભાગ માટે કુલ 2,228 કરોડ, પ્રવાસન યાત્રાધામ નાગરિક ઉડ્ડયન માટે 2,098 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2,586 કરોડની જોગવાઈ। આ ફોરેસ્ટ માટે અત્યારે હાઇલાઇટ, ક્લાઇમેટ ચેન્જ આ પણ ફોરેસ્ટ માટે 1,163 કરોડની જોગવાઈ છે, 1,163 કરોડ। ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડ, ગૃહ વિભાગ, બરાબર, એ પોલીસની ભરતીને હવે બધું બહાર પડશે। આ કાયદા વિભાગ માટે 2,559 કરોડ, મહેસૂલ વિભાગ માટે 5,195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે 2,239 કરોડ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડ રૂપિયા। આગળ છે, હવે વિદ્યાર્થી મિત્રો સમજીએ, બરોબર, એ વન લાઇનર હતું। હવે છે વિધાનસભામાં પેપરલેસ બજેટ। નાણામંત્રી કનુભાઈ દેસાઈ ટેબ્લેટમાંથી બજેટ રજૂ કર્યું। 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ, બરોબર।
નાણામંત્રી કનુભાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે, જેમાં 3,32,465 કરોડનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું બજેટ છે, જેમાં નાણામંત્રીએ જણાવ્યું કે આપદાને અવસરમાં પલટાવી છે. કચ્છ તેનું ઉત્તમ ઉદાહરણ છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા છે. ગુજરાતમાં 5G ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઈ. અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ ગુજરાત બનવાનું થયું. રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે. અન્ય પ્રદેશો કરતા વૃદ્ધિ દર વધ્યું હોય તેવું ગુજરાત છે. ગુજરાત ગ્લોબલ હબ બને તે ધ્યેય છે. યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરી અને સશક્ત કરાશે. બજેટમાં નવા કોઈ વેરા ન નાખવામાં આવેલા છે. બરોબર, કોઈ પણ જાતના બજેટની અંદર વેરાઓ નાખવામાં આવેલા નથી. જે છે તે બધું યથાવત રાખવામાં આવેલું છે. હવે બજેટની અંદર કોઈ વેરા નથી નાખ્યા, જેમાં જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર નહીં. ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું. વર્ષ 2024-25 નું 900.72 કરોડની પુરાંતવાળું બજેટ છે. સરકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવેલી છે. બરાબર, સહકારી સભાસદો માટે 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. 8 વર્ષથી જૂના વાહનોના સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન પણ માફ કરવામાં આવશે. ત્યારબાદ છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત મળશે. બરાબર, કેટલી? તો 700 કરોડની રાહત થશે. આગળ છે કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ. વિદ્યાર્થી મિત્રો, જેમાં 2047 નો રોડ મેપ નક્કી કરવામાં આવે છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાત સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ વિદ્યાર્થી મિત્રો અગાઉ સાંભળી લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, નવસારી, બીજા નંબરે ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, બરોબર, મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. સુરેન્દ્રનગર, વઢવાણ બંને એક જ છે. આને વિદ્યાર્થી મિત્રો ગણી લઈએ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. 7 નવી મહાનગરપાલિકાઓ અત્યારથી ગોખી લેજો, પરીક્ષામાં છપાઈ જ જશે. મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. ભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે અમારા માટે, સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય. રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે. ભાઈ કેટલી બસ શરૂ કરશે? તો ડ્રાઈવર કંડક્ટરોની ભરતી પણ થશે. એટલે ભાઈ 2500 બસ શરૂ કરવામાં આવશે. કેટલી? 2500 નવી બસો શરૂ કરવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર. 2047 સુધી ગુજરાતની અર્થવ્યવસ્થા હાલની 0.28 ટ્રિલિયન યુએસએ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનું લક્ષ્ય છે. ભાઈ આ લક્ષ્યને ખાસ નોંધ કરજો. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે. ભાઈ નોંધ કરજો, આ ગ્રીન ગ્રોથના 5 સ્તંભ નીચેનામાંથી કયા? વિદ્યાર્થી મિત્રો, એક તો માનવ સંસાધન વિકાસ, સામાજિક સુરક્ષા, આંતર માળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ ના આ 5 મહત્વના વિદ્યાર્થી મિત્રો સ્તંભ છે. નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ એટલે કે ધોરણ 11 વિદ્યાર્થી મિત્રો 10,000, બરોબર, ધોરણ 11 ની અંદર 10,000 અને ધોરણ 12 માં 15,000 સહાય આપવામાં આવશે. આ પ્રશ્ન પરીક્ષામાં આવશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે પેપર જોજો, બરોબર, હું બોલું છું એ નહીં કે ભાઈ આવશે, પણ વિદ્યાર્થી મિત્રો આ જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર તમે પકડો હાથમાં, ડીવાયએસઓ નું પેપર પકડો હાથમાં. આ યોજનાઓ વિશેનું પૂછાયેલું છે. અહીંયા ખાસ નોંધ કરજો ભાઈ, હાઇલાઇટ કરું છું, બરોબર, હાઇલાઇટ કરું છું. કઈ યોજના અંતર્ગત, બરોબર, કઈ યોજના? તો નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં, નમો સરસ્વતી યોજના અંતર્ગત સાયન્સમાં અભ્યાસ કરતી, સાયન્સની અંદર ગરીબ મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને ધોરણ 11 માં ભણતી હોય તેમને 10,000, ધોરણ 12 માં 15,000 ની સહાય કરવામાં આવશે. યોજના કઈ? તો નમો સરસ્વતી યોજના. આગળ છે કૃષિ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કૃષિ અને સહકાર વિભાગ માટે 22,100 કરોડની જોગવાઈ કરી, જેમાં ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય અપાઈ છે. કચ્છની ખારેકને ભાઈ જીઆઈ ટેગ મળ્યો છે. અગાઉ કેસર કેરીને અને ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ ઓલરેડી મળી ચૂક્યો છે. એગ્રો પ્રોસેસિંગ અને માર્કેટિંગથી આવક વધારવા પ્રયાસ ચાલુ છે. કૃષિ યાંત્રિકીકરણ સહાય માટે 701 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
વન્ય પ્રાણીઓથી પાકને નુકસાન અટકાવવા 350 કરોડ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડ અને ખેડૂતોને વીમા રક્ષણ યોજના હેઠળ 81 કરોડની જોગવાઈ છે ભાઈ. બરોબર, ટુ ધ પોઈન્ટ. આગળ લખેલું છે કે મિલેટ્સના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા મિલેટ્સ સહાય પ્રચાર માટે 35 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ માટે 158 કરોડ, દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 199 કરોડ, બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ 294 કરોડ, બાગાયતી પાકો માટે 5 નવા એક્સેલન્સ સેન્ટર ઉભા કરવામાં આવશે. ત્યારબાદ મધમાખી વિદ્યાર્થી મિત્રો પાલકોને સહાય માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના, આ બીજી યોજના. એક તો મેં કહી દીધી વિદ્યાર્થી મિત્રો, નોંધ કરો. હવે કઈ યોજના તો ભાઈ હાઈલાઈટ કરીએ તો મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે 425 કરોડ તથા પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડ રૂપિયાની જોગવાઈ. આ બે મુદ્દા ખાસ નોંધ કરવાના. બરોબર, આ બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો અડીખમ ખાસ નોંધ કરી લેવાના. આગળ છે ગિફ્ટ સિટી ને પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ગિફ્ટ સિટીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રિવરફ્રન્ટ બનાવવાનું સરકારનું આયોજન છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ છે. ગિફ્ટ સિટીમાં ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે તથા ફિનટેક હબ માટે 52 કરોડની જોગવાઈ છે. આ મુદ્દો ક્લિયર. મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડની જોગવાઈ છે. તો મહિલા અને બાળ વિકાસ માટે ઉપરની લાઈન પૂરી. જેમાં ગંગા સ્વરૂપ યોજના માટે આ પૈસા કઈ યોજના ભાઈ, આ તો સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ગંગા સ્વરૂપ યોજના માટે 2363 કરોડ તથા કિશોરી અને સગર્ભા માતાઓ માટે 878 કરોડ, પૂર્ણા યોજના હેઠળ ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર અપાશે. વાલી દીકરી યોજના અંતર્ગત 252 કરોડ તથા દૂધ સંજીવની યોજના માટે 132 કરોડ અને પોષણ સુધા યોજના માટે 129 કરોડની ફાળવણી કરી દેવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ખાસ છે ભાઈ. જેને મારું માનવું હોય તે માને, પણ 4 થી 5 વાર તમે આને રિવિઝન કરી લેજો. આ જે ફકરો છે તેને તમે 4 થી 5 વાર રિવિઝન કરી લેજો. 100% અહીંયાથી પ્રશ્ન બનશે એટલે બનશે. બરાબર, અમે ભણાવતા હોઈએ એટલે અમને ખબર પડે જ જે જગ્યા ઉપર મારે પ્રેશર કરવાનું હોય ને વિદ્યાર્થીઓને એ જ જગ્યાએ હું પ્રેશર કરું છું કે આને નોંધ બનાવો. પૂછાશે એટલે પૂછાશે. બરોબર, પછી હું જયારે સ્ક્રીનશોટ મૂકું કે જો આ પ્રશ્ન આ વિડીયોની અંદરથી અહીંયાથી મારો છપાયો તો એ સમયે વિદ્યાર્થી મિત્રોને કઈ થાય કે સાહેબ સાચું કહેતા હતા. બરોબર, આગળ આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડની જોગવાઈ, જેમાં વિભાગના બજેટમાં 32% વધારો કરાયો. આરોગ્ય ક્ષેત્ર માળખાકીય સુવિધા પર ભાર મુકાયો છે તથા પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર પર ભાર મુકાયો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 3110 કરોડ ફાળવાયા છે. વિદ્યાર્થી મિત્રો 2531 હોસ્પિટલમાં 10 લાખ સુધી કેશલેસ સારવાર તથા બિનચેપી રોગ નિયંત્રણ માટે 4200 કરોડની જોગવાઈ. શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડ તથા 108માં નવી 319 એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. બરોબર, સરકારે બજેટમાં નમો નામથી યોજનાઓ શરૂ કરી. ભાઈ નમો સરકારે વિદ્યાર્થી મિત્રો આ નમો એટલો 108 કમળ. બરોબર, કમળ જે નવી એક પ્રજાતિ શોધી હતી તેનું નામ છે વિદ્યાર્થી મિત્રો નમો. બરોબર, ભૂલતા નહીં. સરકારે બજેટમાં નમો નામથી યોજનાઓ શરૂ કરી જેમાં વિદ્યાર્થી મિત્રો સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે નમો શ્રી યોજના છે. કઈ ભાઈ તો નમો શ્રી યોજના કોના માટે તો સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે. નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ. એસસી એસટી NFSA PMJAY ની સગર્ભાને સહાય અપાશે. તેમાં 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભાને 12,000 વિદ્યાર્થી મિત્રો 12,000ની સહાય જાહેર કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો શિક્ષણ વિભાગ, તો શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ.
તો શિક્ષણ વિભાગમાં બજેટમાં આ જોગવાઈ થઈ, જેમાં શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ. દેશમાં અને વૈશ્વિક સ્તરે શિક્ષણ વ્યવસ્થાની નોંધ લેવાઈ. નવા 15,000 ઓરડા બનાવવાનું કામ પૂર્ણ. બીજા નવા 15,000 ઓરડા બનાવશે. હવે 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે. 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે. 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડની જોગવાઈ છે. દીકરીઓને સહાય આપવામાં આવશે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડ તથા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3,000 કરોડની જોગવાઈ છે. તેમજ સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઈ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ તેમજ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડની જોગવાઈ અહીંયા કરવામાં આવેલી છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો. કયો? તો 112. તો બજેટમાં નાણામંત્રીએ જનરક્ષક નામની યોજના હેઠળ નંબર રહેશે. ભાઈ ખાસ મુદ્દો નોંધ કરવાનો, 112 નંબર શેના માટે જાહેર કર્યો? તો વિદ્યાર્થી મિત્રો જનરક્ષક નામથી એક જ નંબર 112 નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની સેવા મળશે. એક જ નંબર ઉપર 3 સેવાઓ. એવો કયો નંબર? 112. ભાઈ પોલીસની સેવા મળશે, ફાયર બ્રિગેડની મળશે ને એમ્બ્યુલન્સની મળશે. જે પણ જે ઇમરજન્સી જે વ્યક્તિએ કોલ કર્યો છે ફાયર માટે તો ફાયર વાળા હાજર થશે. પોલીસ માટે ફોન કરે છે તો પોલીસ હાજર થશે. અને વિદ્યાર્થી મિત્રો એમ્બ્યુલન્સ તો ડોક્ટર હાજર થશે. એક જ નંબર ઉપર 3 સેવાઓ. બરોબર. હવે તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીકૃત વ્યવસ્થા થશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં વ્યવસ્થા મળશે. ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં વ્યવસ્થા પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે તેવી વ્યવસ્થા રહેશે. પોલીસ અને સાધનોથી સજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. 1100 જનરક્ષક વાહનોનું માળખું નવું ગોઠવવામાં આવશે. હવે બહુ નથી, ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ. ગૃહ વિભાગ હવે પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવા પ્રયાસ કરાશે તથા પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો વાહનોની ખરીદી પર ભાર મૂકવામાં આવશે. પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે. ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવાશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ભાઈ કયા વિદ્યાર્થી મિત્રો કયા પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય તો તેનું નામ છે વિશ્વાસ પ્રોજેક્ટ. હવે 120 કરોડ તથા પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા 69 કરોડ. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓની નવી ભરતી થશે. SRFP અમદાવાદમાં વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ બનાવાશે. સ્પેશિયલ એક્શન ફોર્સના વિકાસ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. સ્પેશિયલ એક્શન ફોર્સ. આગળ છે અમદાવાદમાં વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે અમદાવાદની અંદર. તો અમદાવાદ રિવરફ્રન્ટનો ગાંધીનગર સુધી વિસ્તાર કરવામાં આવશે તથા ઇન્દિરા બ્રિજ થી ગિફ્ટ સુધીનો વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિલોમીટર લાંબુ કરવામાં આવશે. ભાઈ રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રડિયામણા રિવરફ્રન્ટ તરીકે અમદાવાદનો વિકાસ થશે. બરોબર. અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે તેને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. નમો લક્ષ્મી યોજનાની જાહેરાત. ભાઈ નવી યોજના કઈ જાહેર કરી ગુજરાત સરકારે બજેટની અંદર? તો નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી. 1250 કરોડની જોગવાઈ. 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 10 માટે વૈશ્વિક 10,000 તથા ધોરણ 11 અને 12 માટે વૈશ્વિક 15,000 ની સહાય અપાશે. ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ 50,000 ની સહાય આપવામાં આવશે. કઈ યોજના હેઠળ? નમો લક્ષ્મી યોજના. આ નવી જાહેરાત કરવામાં આવેલી છે. નમો લક્ષ્મી યોજના તો પહેલેથી છે પણ આગળ શું લાગી ગયું? નમો. હવે વિદ્યાર્થી મિત્રો મોટા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટેનો પ્રયાસ. તો રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ બરોબર માટે વિદ્યાર્થી મિત્રો નવી ભરતી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની 1000 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આદિજાતિ વિકાસ વિભાગની વાત કરીએ 4,374 કરોડ રૂપિયા જાહેર થયા છે. એનો મુદ્દો સમજી લો તો વિદ્યાર્થી મિત્રો 6,193 કરોડની જોગવાઈ તેમજ શ્રમ કૌશલ્ય બરોબર. આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ
રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે કુલ 55,000 વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ લીધું, બરોબર. અહીંયા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ. આ બધી જોગવાઈ આપણે આગળ સમજી ગયા છીએ. આ લાસ્ટ મુદ્દો નોંધ કરી લો, 2,711 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે ફાળવવામાં આવેલા છે, બરોબર. આગળ જુઓ તો આગળ છે મહિલા અને બાળ વિભાગ. આ બધું વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ ગયેલા છીએ. એક જ લાઈનમાં તમારે નોંધ કરવું હોય તો ફટાફટ નોંધ કરી લેજો, બરોબર. એક જ લાઈનમાં નોંધ કરવું હોય તો કરી લેજો, કેમ કે આ ફરી વખત આવેલું છે. હવે એક બીજો મુદ્દો છે આ બંદર અને વાહન વ્યવહાર, તો 21,696 કરોડ એ નહોતો, બરોબર. એક ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગ નહોતો, 8,423 કરોડ છે. માર્ગ અને મકાન વિભાગ માટે 22,163 કરોડ, વિજ્ઞાન પ્રૌદ્યોગિકી માટે 2,421, પુરવઠા વિભાગ માટે 6,242 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ગૃહ વિભાગ, આ મુદ્દો આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો આગળ, બરોબર. આ મુદ્દો આપણે આગળ જોઈ ગયા. આગળ શું છે? નારી યુવા ખેડૂતને પ્રાધાન્ય આપ્યું છે, નારી યુવા ખેડૂતને. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કર્યું, જેમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈ વાળું છે. પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નું આહ્વાન કર્યું છે. સીએમએ રોડમેપ નક્કી કર્યો છે. નારી યુવા ખેડૂતને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત ગ્લોબલ હબ બને તે ધ્યેય રાખવામાં આવેલો છે. રિન્યુએબલ ઉર્જાને પ્રાધાન્ય આપવાનું છે. અન્ય પ્રદેશો કરતા વૃદ્ધિ દર વધુ હોય તેવું ગુજરાત છે. ગુજરાત ગ્લોબલ હબ બને તેવું ધ્યેય રાખવામાં આવ્યું છે. યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ કરી સશક્ત બનાવવામાં આવશે. આ બધી ભાઈ માહિતી છે, બરોબર. હવે સ્વચ્છતા માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાન શરૂ થયું. આ નોંધ કરવાનું, બરોબર, ખાસ નોંધ કરવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખેલું છે સ્વચ્છતા માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત થઈ, બરોબર. જે મુદ્દો કામનો છે અહીંયા એ જ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. અહીંયા બીજો કોઈ મુદ્દો એવો નથી. આ મુદ્દો ખાસ નોંધ કરવાનો છે કે ભાઈ સ્વચ્છતા માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી. આગળ છે બજેટ કુલ 5 ભાગમાં વહેંચાયું. સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી. ધોરણ 9 આ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા, બરોબર. ધોરણ 11 12 15,000 સહાય અપાશે. ધોરણ 12 પૂર્ણ થયા પછી 50,000ની સહાય અપાશે. ધોરણ 9 થી 12 માં બાળકીઓનો પ્રવેશ વધશે. ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થશે અને બજેટના કુલ 5 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી. આપણે આગળ જોઈ ગયા. એક તો છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ, બરોબર. બીજું, આ વખતના બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી છે, જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના છે. 3 યોજનાઓ નોંધ કરી લો. એક નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી, આ 3 યોજનાઓ. બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ છે. 25 વર્ષથી 60 વર્ષની વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં 1 લાખથી વધારીને 2 લાખ કરી દેવામાં આવી. અકસ્માત મૃત્યુમાં 5 લાખથી સહાય વધારીને 10 લાખ કરી દેવામાં આવેલી છે, બરોબર. 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે. બીજો ચોથો મુદ્દો છે કે રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો. આ 5 મુદ્દા લખાઈ રહ્યો છું, બરોબર. એક જ નંબર 112 આપણે જોઈ ગયા આગળ, બરોબર. 10 જ મિનિટમાં એ બધું આગળ ભણી લીધું. 1100 જનરક્ષક વાહનોનું માળખું, બરોબર. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાનના નામથી યોજનાઓ શરૂ કરી. આ પણ આપણે જોઈ લીધું. હવે પૂરું થવા જ આવ્યું છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રી માટે નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઈ છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રીઓ નિવાસ તૈયાર કરવામાં આવશે. 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની બજેટમાં જોગવાઈ કરી દેવામાં આવી. અંબાજી યાત્રાધામ માટે માસ્ટર પ્લાનિંગ માટે 117 કરોડના ખર્ચે આયોજન. બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માટે મહત્વની જાહેરાત કરવામાં આવી. સગર્ભાઓને સંસ્થાકીય પ્રસૂતિ ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરવામાં આવશે. મહિલાઓને 15,000 તેમજ આશા વર્કરને 3,000 પ્રસૂતિ દીઠ પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવશે. આ મહત્વનો મુદ્દો છે ભાઈ, બરાબર. આશા વર્કરોને ભાઈ પ્રસૂતિ દીઠ પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે બજેટમાં 53 કરોડની જોગવાઈ કરી છે. કેટલા? 53 કરોડ. ગિફ્ટ સિટી ખાતે તેમની આસપાસના વિસ્તારમાં વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ થઈ. આશા વર્કરોને પ્રસૂતિ, બરોબર, એ જોઈ લીધું. રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવામાં આવશે.
બરાબર. નવી ફેમિલી કોર્ટ સ્થાપવામાં આવશે. 13મો મુદ્દો, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1300 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1300 કરોડ ફાળવ્યા. અને આજનો છેલ્લો મુદ્દો, બજેટમાં મહિલાઓ માટે શું? તો વિધવા બહેનોને 2363 કરોડની જોગવાઈ. વિધવા જે મહિલાઓ છે 2363 કરોડની જોગવાઈ. આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા 878 કરોડની જોગવાઈ. કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ. સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર તેલ આપવામાં આવશે. હવે છે વહાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ. ત્યારબાદ આંગણવાડીના વિકાસ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ. દૂધ સંજીવની યોજના માટે 132 કરોડની જોગવાઈ. અને સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્ર, સુરતના નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું મહત્વપૂર્ણ બજેટ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું સરસ મજાની ન્યૂઝ સાથે બીજા લેક્ચરની અંદર. જય હિન્દ.